सूरत के पांडेसरा क्षेत्र में छत्रपति शिवाजी सब्जी मंडी वालों को इच्छा विरुद्ध दूसरी जगह स्थानांतरित करने का विरोध किया गया। याचिकाकर्ता छत्रपति शिवाजी सब्जी और फल बाजार जो सूरत शहर के पांडेसरा क्षेत्र में पानी की टाकी के पास गुजरात हाउसिंग बोर्ड क्षेत्र में आई हुई है, जिसको लेकर सूरत महानगर पालिका द्वारा इस सब्जी बाजार को खाड़ी के किनारे जगह दिया जा रहा है। सब्जी मंडी के लोगों का कहना है कि उन्हें इच्छा विरुद्ध जबरन विस्थापित किया जा रहा है। मंडी वालों का कहना है वहाँ बहुत ही गंदगी होने से हमारे स्वास्थ्य पर प्रभाव पड़ेगा, जिसको लेकर मंडी के व्यापारी उधना दक्षिण जोन पर एकत्रित होकर अपनी बात बड़े अधिकारी तक पहुँचे, जो कि बड़ी संख्या में लोगों को देखते हुए पुलिस बंदोबस्त भी हो गया था। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। જી, મારું નામ અસલમ મેમન છે અને હું ગુજરાત એકતા હોકર્સ યુનિયનનો સેક્રેટરી છું। સમસ્યામાં એવું છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સાઉથ ઝોન ઉધના છે ત્યાંથી છત્રપતિ શિવાજી જે માર્કેટ છે અમારું એને પાંડેસરામાં આવ્યું છે, જેને શિફ્ટિંગ કરવા માટે આ લોકો જે જગ્યા ફાળવેલ છે એ જગ્યા અત્યંત પ્રદૂષિત અને ગંદકીવાળી જગ્યા છે અને ફેક્ટરીનો વેસ્ટ ત્યાંથી ખાડીમાંથી નીકળે છે। આમને અમે લોકો રજૂઆત પણ કરી હતી 8 મહિના પહેલાં, જણાવેલ પણ ફોટોગ્રાફ પણ આપેલ, તે છતાં આપણે એની ઉપર ધ્યાન ના આપ્યું અને હાલ અમને 19 તારીખે પાછું અમને એક નોટિસ આપી દીધી કે તમારે પાછું માર્કેટ ત્યાં લઈને જવું પડશે। તે માટે અમે લોકોએ જઈને કોર્ટના અંદર પિટિશન દાખલ કરી દીધી છે અને કોર્ટમાંથી હુકમ થયેલ છે કે ભાઈ એમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે જે રીતની એ ડિમાન્ડ કરે છે। કેટલા સમયથી તમને અરજી આપવામાં આવી છે અને કેટલા સમય થયું છે હજુ સુધી સ્વીકારવાની આવી? અમે લોકો 8 મહિના પહેલાં અરજી આપી હતી ને 8 મહિના પહેલાં અરજી આપી હતી એના અંદર અમે જણાવેલ હતું કે અમે આ પ્રદૂષિત જગ્યા ગંદકીવાળી જગ્યા ઉપર નહીં જઈશું ને અમે એમની પાસે કોમ્યુનિટી હોલની ડિમાન્ડ કરી હતી જે સાફ સુથરી જગ્યા છે। જે તમે ગંદકીની વાત કરો, જોવાનો જ વિસ્તાર જાણે ગંદકી એનામાંથી કરી છે, પણ તમે સવાલ કરી રહ્યા છો ગંદકી અને મહાનગરપાલિકા ગંદકી નથી, તો કેટલી યોગ્યતા કેટલું ખરાબ લાગે છે એ તો આપ ન્યૂઝ ચેનલ પત્રકાર ભાઈઓએ ત્યાં જઈને પોતે શૂટ કરશો, તમને દેખાઈ આવશે કેટલી ગંદકી છે ત્યાં, તમે જાતે તમારા કેમેરા ત્યાં ફેરવી શકો છો। સાચી વાત છે। જો માંગણી સ્વીકારવામાં આવશે તો આગળના પગલાં શું રહેશે? આગળ અમે ફરીથી કોર્ટમાં જઈશું અને આંદોલન પણ કરીશું અમે।